રિચ અને વેલ્ધી એ બંનેમાં ફરક શું? આજે મેં એક મીટમાં ઘણા લોકોને પૂછ્યું, પણ કોઈ કહી ના શક્યું, એટલે મને સેટિસ્ફેક્ટરી જવાબ ના લાગ્યો. મારા મુજબ રિચ એટલે બધું પોતે કરે, પ્લાનિંગ પોતે કરે, ધંધો પોતે કરે, બધા માઇક્રોથી મેક્રો ડિસિઝન પોતે લે. વેલ્ધી લોકો એ વિઝન કાઢી અને એક્સપર્ટ શોધે કે આ વિઝનનું એક્સપર્ટ કોણ છે, એને બધું સોંપી દે. એટલે સોંપવા માટે સિસ્ટમ બનાવવી પડે, ફ્રેમવર્ક બનાવવો પડે, અને એ સોંપ્યા પછી પોતે નવી જગ્યાએ જાય, એ ફ્રી રહે, શાંતિથી લાઈફ જુએ, અને પછી નવી ઓપોર્ચ્યુનિટી શોધે અને ફરી ફાઇન્ડ કરે કે આ મારી ઓપોર્ચ્યુનિટી છે, એ કોણ આને સ્કેલ કરી શકે છે, ફરી એને આપી દે. અને રિચ વ્યક્તિ છે એ બિઝી જ હોય, બિકોઝ એ એક જ છે. અને વેલ્ધી લોકો એના જેવા 25 થી 50 લોકો ક્રિએટ કરે, એને ખાલી મેન્ટર કરે, ગાઈડ કરે, અને રિસોર્સિસ આપે, વિઝન આપે, એનું મોનિટરિંગ કર્યા કરે વીક ઓન વીક બેઝિસ પર, અને એના માટે સિસ્ટમ અને લોકો કામ કરે. આ મારું ડેફિનેશન છે. તમને શું લાગે છે મને નીચે કહેજો કોમેન્ટમાં.